હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે મસાલા ભાખરીની રેસીપી જોઈશું। તો મસાલા ભાખરી તો નાના બાળકોથી લઈને બધાને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બને છે। તો ચાલો આપણે તેની રેસીપી શરૂ કરીએ। સૌપ્રથમ ભાખરીનો જાડો લોટ અને તેમાં જીરું એડ કરીશું, ત્યારબાદ મીઠું એડ કરીશું। આખું જીરું અને મીઠું એડ કર્યા બાદ તેલનું મોણ ઉમેરીશું। મોણ સરસ આવી જાય ત્યારબાદ પાણી વડે આપણે લોટ બાંધી લઈશું। એકદમ સરસ કઠણ લોટ બાંધવાનો છે। લોટ બંધાઈ ગયા બાદ હવે આપણે તેની ભાખરી વણવાની છે, તે માટે કીવો લઈ અને ભાખરી થોડી વણી લઈશું। ત્યારબાદ આપણે થોડી અડધી ભાખરી વણી અને તેમાં પહેલા આપણે લસણવાળી ચટણી એડ કરીશું। લસણવાળી ચટણી સ્પ્રેડ કર્યા બાદ આપણે તેમાં ચટણી પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું અને ત્યારબાદ આપણે એડ કરીશું ફ્રેશ કોરિએન્ડર એટલે કે કોથમીર। આ બધું એડ કર્યા પછી ભાખરીને પાછી વાળી લેવાની છે। આવી રીતના પેક કરી અને પાછું તેનો એક લુઓ બનાવી લેવાનો અને ફરી પાછી ભાખરીની સાઈઝ જેટલી હોય તેટલી સાઈઝમાં વણી લેવાની। આપણે જે નોર્મલ ભાખરી કરતા હોય તેનાથી થોડીક જાડી આવી રીતે વણી અને પછી આવી રીતે કાણા બનાવી અને આપણે લોઢી ઉપર ભાખરીને શેકી નાખશું। તો સૌપ્રથમ આપણે લોઢી ઉપર તેલ સ્પ્રેડ કરી અને ભાખરી એક બાજુ ચડવા દઈશું। બધી બાજુ આપણે ફરતી કોર તેલ ચોપડી અને ભાખરી ઉપર પણ તેલ સ્પ્રેડ કરી દઈશું। ત્યારબાદ આપણે બીજી બાજુ ભાખરીને શેકવાની છે, તેટલા માટે આપણે તેની સાઈડ બદલાવી અને બીજી બાજુ પણ એ રીતે શેકી લઈશું। બંને બાજુ બરાબર ન શેકાય છે ત્યાં સુધી આપણે ભાખરીને આવી રીતે ચોળવવાની છે, લોઢી ઉપર જ કરવાની છે। આવી રીતે બંને બાજુ ભાખરી થઈ ગઈ છે। તો જુઓ કેટલી સરસ ભાખરી થોડી જ વારમાં તૈયાર થઈ જાય છે। બાળકોને અને બધાને ખૂબ જ ભાવે છે અને જુઓ અંદર ખોલીએ એટલે કોથમીર અને લસણવાળી ચટણીનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે। આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે ઘરે બનાવી તો કેવી બને છે। અને જો તમને અમારો ભાખરીનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને આવા નવા વિડીયો જોવા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। થેન્ક યુ।